જય પુત્રદા મિત્રો, અમે રાજુલા તાલુકાના હનુમતિયા ગામે આવ્યા છીએ માડીને ભાઈની મુલાકાતે. અમે બીજી વાર આવ્યા છીએ. પહેલાં એકવાર પણ કીટ 2 મહિના પહેલાં દઈ ગયા. માડીને 2 મહિના એકદમ સરળ રીતે સારું હાલ્યું. 2 મહિના પછી પૂરું થઈ કીટ એટલે માડીનો પ્રમ દિવસે ફોન આવ્યો શુક્રવારે કે ભાઈ કીટ પૂરી થઈ ગઈ છે, તમે તો કાંઈ વાંધો નહીં, માડી અમે રવિવાર આવીને દઈ જશું. એટલે એ મુજબ અમે જે માડીને સમય આપ્યો એ મુજબ અમે રવિવારે પૂગી ગયા. અમે એક દિવસ પણ લેટ નથી કર્યો ને માડીને આ પછીનો મેં કીટ આપી. પુત્રદા યુવા ગ્રુપે મદદ કરી. એ પછીનું માડીને સારું છે ને માડીને કંઈ માગવા કંઈ જવું પડતું નથી ને કે માડીને માગવા જવું પડતું. હવે માડીને માગવા પણ નથી જવું પડતું. તો માડી તમે એ વિશે શું કહેવા માગો છો પુત્રદા યુવા ગ્રુપ? એટલે હું એમ કહું કે મારે ક્યાંય જવું નથી. મારા દીકરાને સારું થઈ જાય ને એટલે હું એની સેવા કરું છું. મારી સેવા કોણ કરશે? મારા પ્રભુ. અમે છીએ માડી તમારી સેવા કરવા માટે. અમે પુત્રદા યુવા ગ્રુપ તમારી જવાબદારી તમારી જવાબદારી અમે લીધી છે માડી કે અમે તમારી સેવા કરશું. તમે ફોન કર્યો તો તમને રવિવાર ટાઈમ હતો, તમે રવિવારે આવી ગયા ને માડી? રવિવારે આવી ગયા છે. તમારો શુક્રવારે મારા ફોન આવ્યો. તકલીફ નથી પડવા તકલીફ નથી પડી ને તમારી? એક દિવસે નથી મોટું થયું ને? રવિવાર હાસ પણ અમે નથી પડવા દીધી. બપોર હજી કેટલા વાગ્યા સમથિંગ 11 વાગ્યા એટલે પૂગી ગયા માડી. તમને સોમવાર પણ અમે નથી, રવિવાર એટલે રવિવાર એ ટાઈમે પૂગી ગયા. અને મેં તમને એમ કીધું હતું કે મારા છોકરાને 10 થી 12 વાગે ને એટલે એને આપણે તમને જાદુ ન કહેવાય. એટલે વહેલા આવી ગયા ને એટલે મારે સાફ કરવાનું હોય, હંધું હોય. એટલે મારા ભૂતડા મામાની દયાએ મારા છોકરા અને બહુ સારું થઈ જાય. અમે એ જ કહીએ કે તમે શાંતિપૂર્વક મારા છોકરાને એક હલતો સંતો તરીકે એની મદદ કરો ને મારા ભૂતડા મામા, તો મને ઘણો આનંદ આવશે મારા પ્રભુ. એમ હું માંગણી કરું છું. ના માડી તો દાદાના હાથમાં વાત છે. મારી દાદા અને આ દાદાએ આંધું મેકલાવ્યું છે તો મને બહુ મારી ભીખ માંગતા મને મટાડી દીધી છે. એટલે મને બહુ આનંદ થયો છે. મારા પરિવારે તો મને કોઈ મદદ નથી દીધી બાપુ, પણ મારા ભૂતડા મામાએ મને મદદ દીધી. મને ત્યાં ભીખ માંગવા નથી જવા દીધી. એટલે બહુ મારા ભૂતડા મામાએ મને મદદ દીધી છે. મને ત્યાં જવા ન દીધી. હું અહીંયા સેવા કરું છું, એની સેવા કરું ત્યાં સુધી ભૂતડા મામા મને કંઈક શાંતિ દેજો. બસ માડી તમે ચિંતા કરો માં કોઈ. બસ જો તમારે કાલા દિવસો ખરાબ હતા, હું એમ કહું છું 2 મહિના પહેલા આવ્યા ત્યારે તમે દિવસો ખરાબ હતા. માડીને બધે માગવા જવું પડતું. આજુબાજુવાળા પણ લોકો સારા છે. અમે એની સાથે મુલાકાત આની પહેલા કરી ત્યારે બધાય પણ જેટલું યથાશક્તિ પ્રમાણે જેટલું જે કાંઈ અપાય એટલું આપતા હતા જ, દેવા આવતા જ બચારા. કે એવું નથી કે કોઈ ખરાબ છે, એવું નથી. બધાય આજુબાજુવાળા બહેનો, અમારે બહેનો સાથે અમે મુલાકાત કરી હતી ગયા વખતે. એ બહેનો પણ એને માડીની મદદ કરતા. હવે માડીને અમે એવું કીધું છે બહેનોને પણ જરૂર પડે તો જ મદદ કરજો, બાકી અમે એની મદદ કરશું. પુત્રદા યુવા ગ્રુપ બસ માડી બધાને આશીર્વાદ દે છે. એવું નથી કે કોઈને અમને એકલે જ ભરીને દે છે. પાડોશીને પણ માડી આશીર્વાદ દે છે ભરીને, કે પાડોશી પણ બધે મદદ કરતા. હવે આ ભાઈની વાત, આ ભાઈને તમે જોવો છો મિત્રો કે કન્ટિન્યુ પ્રોબ્લેમ, હાથ પગનો કન્ટિન્યુ બહુ પ્રોબ્લેમ ખરાબ છે. જોઈ રહ્યો છો તો મિત્રો કે ભાઈને કન્ટિન્યુ, પહેલાં પણ મેં આ વિડીયો તમને આગળ બતાવેલો છે. બીજી વાર અમે આવ્યા છીએ નેક્સ્ટ ટાઈમ. તો મિત્રો જો આ ભાઈને કન્ટિન્યુ 24 કલાક કામ નમ રહે છે, બરોબર. હમણાંથી માડી એવું કહે છે કે બહુ વધારે પ્રોબ્લેમ છે, પણ માડીને પુત્રદા યુવા ગ્રુપ એની મદદ કરશે, મદદ કરી રહ્યા છીએ. અમે હજી પણ કરતા રહેવાના છીએ. માડીને જે પણ કાંઈ જરૂરત પડે અમે માડીની માટે ઊભા જ છીએ અને ભાઈની માટે પણ ઊભા છીએ. તો મિત્રો મારું એટલું જ કહેવાનું છે, તમે આગળથી આગળ વધુથી વધુ વિડીયો શેર કરો, આગળ લોકોને ખબર પડે કે આવા લોકોની મદદ કરે બધાય. અમારું એ જ કહેવાનું છે. અને મારો એક નવો મિત્ર આવ્યો છે આજ મારી સાથે, તો એની 2 વાત હું તમને મુલાકાત કરાવું, એની સાથે પણ 2 વાત કરું. માડી બીજો કાંઈ તમારી તકલીફમાં તકલીફ છે ના માડી આવ્યા છીએ, દાદાએ હાથ પકડ્યો છે, બરોબર. જે કાંઈ કરે છે એના હાથમાં છે અને એ કરશે તમારે સારું. તમારી આશા પૂરી થાય તમ તારે, બરોબર. અને તમારો આધાર બનીને ઊભા છે. પુત્રદા યુવા ગ્રુપ તમારા માટે છે, બરોબર. બધા જ આવા લોકો હોય એની સેવા કરે છે અને કરતા રહેશે. અને આવી સેવામાં હું તો આગળ વધજો. ના અમને ખબર પડશે માં, તો અમે કરીએ એટલું થાય એટલું કરીએ છીએ, બરોબર. અને કરનાર તો એ છે, અમે તો એક બાના રૂપિયા છે એમાં. ના કરાવનાર એ છે માં. જો અમને ક્યાં ખબર કે તમે આ લોકો અહીંયા છો, આ બધું છે, બરોબર. પણ શું છે, જો કરાવનાર એ છે, કંઈક ને કંઈક કોઈ બાના રૂપે બનીને કંઈક મદદ કરાવે છે. અમારી એવી કોઈ વકાત નથી. અમે તમે દઈએ કે અમે 10,000 વાળી નોકરીઓ જ કરી છે. તો અમારું એક ગ્રુપ છે પુત્રદા યુવા ગ્રુપ, તો એ બધી તમારી મદદ કરે છે. અને હજી આગળ અમે તમારા જેવા ગૌઢા લોકોની ઘણાની મદદ કરવા માગીએ છીએ. તો મિત્રો મારું એટલું જ કહેવાનું છે કે વિડીયો આગળ શેર કરો તો
તો બધાને ખબર પડે, અમે એના સુધી પહોંચી શકીએ. અમે એનો પગે તમે મદદ કરો, કોઈ પણ લોકો ગરીબ માણસની મદદ કરો. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે મિત્રો. ને તમે આગળ વિડીયો શેર કરો ને બધાની મદદ કરી. વિધવાનું મારું કામ કર્યું એટલે એ મારું દૂધ પાણીનું થાય છે મારા પર. હું ખોટું નહીં. ના ના મારી હવે મારે જવું તો એ અહીંયા રહે તો હું અહીંથી લેવા જાઉં. તમે જો જો મારા દીકરા હોય તો મારા દીકરા લેવા જાય. એટલે પ્રભુએ મને એટલો શક્તિ દીધી તો હું જાઉં છું ને એની સેવા કરું છું મારા પ્રભુ. બસ મારી જ્યારે કરિયાણું પતે એટલે મેં તમને નંબર આપેલા જ છે મારા. તમને જેમ ફોન કર્યો 2-3 દિનની વાર અગાઉ ફોન કરી દેવાનો. અમે વધી વધીને 2 થી 3 દિન અંદર પૂગી જ જઈએ છીએ. જ્યાદા દિવસો નથી થવા દેતા. ક્યારેક કે કામમાં આવી ગયા હોય તો એકાદ દી પ્લસ માઇનસ થાય. માડીને મેં રવિવાર મારા શુક્રવારે ફોન આવ્યો, તમને રવિવારનો ટાઈમ આપ્યો એટલે હું રવિવારે આવી જ ગયો. માડી એક દિવસ કે વધારે નથી ગયો માથે. હા તો ગમે ત્યારે માડી પણ કાંઈ પણ ખૂટે તો તારે અમને ફોન કરી દેજો. ભૂતરા ગ્રુપ તમારી મદદ માટે ઊભું જ છે. નહીં તો મારો બાપ મને તો તમારે ક્યાંય માગવા જવાનું નથી માડી. બસ ભૂતરા દાદા ઉપર શ્રદ્ધા રાખો, તમારા હવ હારાવાના કરશે. અમને એટલો શ્રદ્ધા વિશ્વાસ છે એટલે અમે એનું ગ્રુપ અકારી છીએ. ને અમારા બધા જેટલા મેમ્બરો છે અમારામાં કોઈ દુઃખી નથી, બધા સુખી છે. ને અમારામાં જેટલા મેમ્બરો છે બધાય સુખી છે. ને બધાય આમાં અમે મદદ કરીએ છીએ. ને તમારા મારા જો હું તમને કહું કે અમારા માતાજીનું કામ હતું એ મને ભાઈએ અંતે કીધું. પણ જો આ ભાઈની સેવા કરતા તમે ભાઈઓ જેમ કરો એમ મારી પાસે અટાણે ભાઈ છે. બરોબર હું ક્યાંય જઈ શકું. ભાઈઓ કે કાંઈ વાંધો નહીં આવીને માતાજી પાસે બેવાનું બરોબર. હા અમારી અરજ છે બરોબર. બીજું તો હું કરું. તમે જેને માનો એ ભગવાન ગમે એક જ છે. બધાય કોઈ અલગ અલગ નથી, બધા એક જ છે. તમે જેને માનો એ. ભલે મિત્રો જય ભૂતરા દાદા.